આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યે ચંદ્રતારાદિ ત્વમ નુમ સાત્વિકમ શિવમ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત કવિ, નાટ્યકાર અને સંશોધક શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ વ્યાખ્યાનમાળા અંતર્ગત આજે ખૂબ જ સુંદર વિષય નાટકમાં જીવન અને જીવનમાં નાટક એ વિષય આપણે આપણા જાણીતા નાટ્યવિદ શ્રી મહેશ ચંપકલાલને સાંભળવા એકત્રિત થયા છીએ. ત્યારે અમારા વિશ્વકોશની પ્રણાલિકા પ્રમાણે સૌપ્રથમ અહીંથી અલ્પાબેન વિશ્વકોશ ગાન પ્રસ્તુત કરશે. એ પછી આપણે કાર્યક્રમને આગળ ધપાવીશું. શ્રી અલ્પાબેન શાહ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. મુરબ્બી શ્રી ચંદ્રકાંત શેઠના આ શબ્દો 1985થી શરૂ થયેલો આ જ્ઞાન યજ્ઞ આજે 40 વર્ષ પૂરા કરી રહ્યો છે. એનો અમને આનંદ છે. આપ સૌ વિશ્વકોશની દરેક પ્રવૃત્તિથી સુપરિચિત છો. આજે કવિ, નાટ્યકાર અને સંશોધક રસિકલાલ પરીખ વ્યાખ્યાનમાળા સાથે આજનું વ્યાખ્યાન જોડાયેલું છે. ત્યારે હું મુરબ્બી શ્રી કુમારપાલ દેસાઈ સરને વિનંતી કરીશ તેઓ આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરે. કુમારપાલ દેસાઈ સરને 4 જુલાઈ 2025ના રોજ અમેરિકામાં જૈના ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. એ ઘટનાનું આપને સ્મરણ કરાવું. પ્રિય મહેશભાઈ, પ્રજ્ઞાબેન અને સ્વજનો, રસિકલાલ પરીખના નામ સાથે કેટલાય સ્મરણો જોડાયેલા છે. HK આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતો ત્યારે બાજુમાં ભોજ્ય વિદ્યાભવનમાં રસિકભાઈ બેઠા હોય, સંશોધન કરતા હોય અને સાથોસાથ કંઈક એ જુદી જુદી વાતો, એમાં પંડિત સુખલાલજીની વાત આવે, મુનિજીન વિજયજીની વાત આવે. આ બધો એક આનંદ બહુ જ નાનો અભ્યાસના સમયે પ્રાપ્ત થયો. અને એ પછી એક બીજી વિશિષ્ટ ઘટના એ બની કે અમને સૌને એમને માટે આદર. બાલકૃષ્ણભાઈ દોશી, આપણા બહુ વિશ્વખ્યાત સ્થપતિ, એમણે એકવાર આવીને મને કહ્યું કે મારી ઈચ્છા છે કે રસિકભાઈની સ્મૃતિ જળવાય એવું કશું કરવું. અને એમાંથી આ આખું આયોજન શરૂ થયું. અને આજે મને આનંદ એ વાતનો છે કે જેણે ગુજરાતને શર્વિલક આપ્યું, જેણે ગુજરાતને મેના ગુર્જરી આપ્યું, જેણે ગુજરાતને બહુ જ મોટું કામ, જેને કહીએ કે ગુજરાતનો ઇતિહાસ આખો આપ્યો, સાંસ્કૃતિક ઇતિહાસ,
કવિ તરીકે પણ એ જ સંપાદક તરીકે આવી વ્યક્તિની સ્મૃતિમાં બાળકૃષ્ણભાઈ દ્વારા અમને સહયોગ મળ્યો એ પણ એક બહુ મોટી વાત છે. અને આવી સરસ વ્યક્તિઓ મળે ત્યારે કેવું સરસ કામ થતું હોય છે. આ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ થયો ત્યારે બાલકૃષ્ણભાઈ દોશી અને મેં થોડીક વાત રસિકલાલભાઈના વ્યક્તિત્વ અને વાङ्મય વિશે કરી હતી. એ પછી થોમસ પરમાર એમણે રસિકલાલ છો પરીખ વિશે પોતાના અનુભવો એમની પાસે અભ્યાસ કરેલો માટે ગયા હતા. શર્વિલક વિશે મહેશ ચંપકલાલે આજના સંદર્ભમાં શર્વિલકનો રાજ્ય વિપ્લવ એના વિશે 10 ઓક્ટોબર 2018ના રોજ વાત કરી હતી. એટલે કેટલાક બેટ્સમેનો સળંગ ચાલુ હોય છે એનો એક તમને ખ્યાલ આવશે કે એમની બેટિંગ દરેક વખતે આપણને પ્રાપ્ત થતી હોય છે, કારણ કે એમની વિશ્વકોશ પ્રત્યેની, રસિકભાઈ પ્રત્યેની ચાહના છે. સોનલ પરીખે મહાત્મા ગાંધી અને મીરાબેન વિશે વાત કરી. દીપક મહેતા, પછી દેબાશિષ નાયક, પૂર્ણિમા ભટ્ટ વિદેશમાં વસે છે, એમણે સીલી સમાજ વિશે વાત કરી. અરવિંદભાઈ બારોટે લોકરંગ, લોકગીતોમાં કુટુંબ જીવન એની વાત કરી. નાટકમાં પુરાકલ્પન વિશે સેજલ શાહે કહ્યું. અષ્ટાપદના સંશોધન વિશે વાત થઈ. વારલી પેઇન્ટિંગ વિશે અરવિંદ ઘોસાલકરે વાત કરી. અને એ જ રીતે અહીંયા જુદા જુદા સરસ મજાના કનુ દેસાઈના ચિત્રોનું પ્રદર્શન રાખવામાં આવેલું. જે અમારા ટ્રસ્ટી અનિલભાઈ પણ ઉપસ્થિત છે ત્યારે તરત જ યાદ આવે અને એ પણ એમની સ્મૃતિમાં કર્યું. ગુજરાતના મુઘલકાલીન મંદિરો અને જુદા જુદા પોર્ટ્રેટ, જે અમદાવાદનો આખો ઇતિહાસ નહીં, ભારતનો આખો ઇતિહાસ એ પોર્ટ્રેટમાં આપણને મળે, એવા ક્યાંક ક્યાંકથી શોધીને અનિલભાઈ લાવ્યા અને એમણે આખી એક આશ્ચર્યની જ્યાં આખે પોર્ટ્રેટની દુનિયા એ વિશે વાત કરી. એક સરસ મજાનું પુસ્તક રસીલા કડિયાએ પ્રગટ કર્યું, દસ્તાવેજ સંગ્રહ ઉપર. બહુ રિસર્ચનું પુસ્તક, એ પણ આ દ્વારા પ્રગટ થયું. સતીશભાઈ વ્યાસ લિખિત અને ચિમનભાઈ પટેલ સંપાદિત સમગ્ર એકાંકીનું પણ ગ્રંથાર્પણ થયું. બાઉલ ગાન વિશે કાર્યક્રમ થયો. હસમુખ બારાડીના દીર્ઘ નાટકો પ્રસ્તુત થયા. અને એ જ રીતે ધી એલિફન્ટ વિસ્પર એ ડોક્યુમેન્ટરીની પણ રજૂઆત થઈ. બહુ એક સરસ મજાનો વિષય અનિતા કોરડે દ્વારા એમણે મંદિરોમાં જોવા મળતા અપ્સરાઓના શિલ્પ એની વાત કરી. સુંદર રીતે રજૂઆત કરી જેમણે, અને હજી યાદ આવે મિનળ દવે ગુજરાતી નાટકમાં ઉપસ્થિત સ્ત્રી છબી. કાલિંદી પરીખના એક પુસ્તકનું પણ વિમોચન થયું. મણિપુરી પૈના લોકવાદ્ય સાથે લોકગીતની પ્રસ્તુતિ. રસિકભાઈની વ્યાખ્યાનમાળામાં અમને આનંદ એ છે કે એટલો બધો વ્યાપ છે કે બધી જ વસ્તુઓ એની અંદર અમે સમાવી શકીએ. અને સંશોધન, શબ્દ, છબી અને ધ્વનિનું રસાયણ, કવિકાંતની ફિલ્મ એ પણ અહીંયા આ દ્વારા રજૂ થઈ. વિશેષ વાત નથી કરતો કારણ કે આપણે સૌ મહેશભાઈને સાંભળવા માટે આતુર છીએ, પણ એ રસિકલાલ પરીખની સ્મૃતિને વંદન કરું છું. અને ક્યારેક સુભાષભાઈને કહીશ કે જેમનો રસિકભાઈ પરીખ સાથે ખૂબ ગાઢ નાતો હતો, એ આવીને આપણને સૌને એકાદ વખત રસિકભાઈ પરીખ વિશે વ્યાખ્યાન આપે. આપ સૌ આવ્યા એ બદલ આભાર. મહેશભાઈ અને પ્રજ્ઞાબેન ખાસ આ વ્યાખ્યાનને માટે આવ્યા છે અને પાછા તરત જ જવાના છે, એટલે એમણે ઘણો શ્રમ લીધો છે. આપણે માટે શ્રમ લે એની પાછળ પણ એમનો પ્રેમ જ હોય છે. અને એનું કારણ એ છે કે એમને મારું વચન પાળવું પડે, કારણ કે હું એમનો ટીચર ઇન લો છું. પ્રજ્ઞાબેન મારા વિદ્યાર્થીની હતા અને એ રીતે હું એમને ધારું ત્યારે બોલાવી શકું છું, એનો મને આનંદ છે. નમસ્કાર. આભાર સર. આજના વક્તા મહોદય શ્રી મહેશ ચંપકલાલનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવા માટે હું શ્રી અનિલભાઈ રેલિયાને વિનંતી કરીશ. અનિલભાઈ અમારા વિશ્વકોશના ટ્રસ્ટી છે, ચિત્રકલાના બહુ મોટા અભ્યાસી, હમણાં જ વિદેશ યાત્રા સરસ કરી આવ્યા છે. મહેશભાઈનો જન્મ 25 ઓક્ટોબર 1951, એટલે આવતું વર્ષ
એ એમનું અમૃત મહોત્સવનું વર્ષ છે. એમની આપણે આ વર્ષથી શુભેચ્છા પાઠવી દઈએ. આપણા જાણીતા નાટ્યવિદ, અભિનેતા અને દિગ્દર્શક એવા મહેશ ચંપકલાલે ભરત મુનિનો અભિનય સિદ્ધાંત એ વિશે સંશોધન કરી નાટકમાં પીએચડી કર્યું અને નાટકમાં ભાષા અંગે સંશોધન કરી ગુજરાતી સાહિત્યમાં પીએચડી કર્યું. એટલે આમ તો ડૉક્ટર મહેશ ચંપકલાલ એવું કહેવું જોઈએ આપણે. 1973થી 1981 સુધી મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિ, ઇન્ડિયન નેશનલ થિયેટર INT અને બહુરૂપી જેવી સંસ્થાઓમાં અભિનેતા તરીકે ખૂબ પ્રવૃત્ત રહ્યા. લેખક, અભિનેતા અને દિગ્દર્શન એમનું વખણાયું એવા એમના કેટલાક પ્રયોગો પરિત્રાણ, શતરંજ, રક્તબીજ, કાયાપલટ, માલાદેવી, સ્નેહાધીન, સિકંદર સાની પ્રેક્ષકો અને પત્રકારોએ પણ જેમને ખૂબ વખાણ્યા એવા આ પ્રયોગો છે. સિકંદર સાની અનેક નાટ્ય સમારોહમાં ભજવાયું અને એમાં અમીર ખુશરોની મહેશભાઈની જે ભૂમિકા છે એ ખૂબ જ પ્રશંસા પામી છે. 1992થી 1998 સુધી મહેશભાઈ સંગીત નાટ્ય અકાદમીના સભ્ય પણ રહ્યા છે. તો મહેશભાઈને વિનંતી કરું, આજનો વિષય નાટકમાં જીવન અને જીવનમાં નાટક એ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરે. શ્રી મહેશ ચંપકલાલ. નમસ્કાર. કુમારપાળભાઈ, જનકભાઈ, સતીશભાઈ, હેમંતભાઈ, સુભાષભાઈ, અશ્વિનભાઈ, વડીલો અને મિત્રો, વિદ્યાપુરુષ એ સંજ્ઞા કોઈ ગુજરાતના સારસ્વતને આપવી હોય તો તે છે રસિકલાલ છો પરીખ. સાહિત્ય અકાદમી દર વર્ષે શ્રેષ્ઠ પુસ્તકોને ઇનામ આપે છે દરેક ભાષામાં, એ આપણે જાણીએ છીએ. નાટકના પુસ્તકને સાહિત્ય અકાદમીએ પારિતોષિક આપ્યું હોય આટલા વર્ષોમાં તો એક જ નાટકને આપ્યું છે, અને તે ચંદ્રવદન મહેતાના નાટકને નહીં, ચંદ્રવદન મહેતાના નાટ્ય ગઠરિયાને આપ્યું છે. પણ ધરા ગુર્જરી કે આગગાડી વખતે તો અકાદમીનો પ્રશ્ન જ નહોતો, પણ એમના કોઈ નાટકને સાહિત્ય અકાદમીએ પારિતોષિક નથી આપ્યું. એકમાત્ર શર્વિલકને સાહિત્ય અકાદમીનું નાટક માટેનું પારિતોષિક આપેલું, ત્યારે એની મૌલિકતાઓ વિશે પ્રશ્ન થયેલા. ત્યારે ગુજરાતના નહીં, ગુજરાત બહાર વસતા નાટ્ય પ્રેમીઓએ એક જ વાત કરી કે ભાસનું દરિદ્ર ચારુદત્તમ, શુદ્રકનું મૃચ્છ કટિકમ. આ તો વર્ષોથી છે, બધી જ ભાષાના નાટ્યકારો સારી રીતે જાણે છે, પણ એ કૃતિના આધારે રાજ્ય વિપ્લવને મુખ્ય સ્થાન આપીને, પ્રણય કથાને ગૌણ બનાવીને આવું નાટક લખનાર જો કોઈ હોય તો તે રસિકલાલ છો પરીખ છે. અને આ શબ્દો બીજા કોઈના નહીં, બંસી કૌલ, કે જેણે આ નાટક પહેલી વાર હિન્દી રંગમંચ ઉપર પ્રસ્તુત કર્યું અને લોકોને ખબર પડી કે ગુજરાતમાં નાટક છે. એવી જ રીતે જ્યારે મેના ગુજરી ભજવાયું, એ પણ રસિકલાલ પરીખનું, એક પૂર્ણપણે નાટ્યધર્મી શૈલી અને એક પૂર્ણપણે લોકધર્મી શૈલી. અને એ વખતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભરતભાઈએ જ્યારે મેના ગુજરી ભજવ્યું, એ પહેલાં તો દીનાબેને અહીં અમદાવાદમાં આપણા મૂર્ધન્ય કલાકાર
જયશંકર સુંદરી એના નિર્દેશનમાં મેના ગુજરી ભજવ્યું, ત્યારે સમગ્ર ભારતમાં બેક ટુ યોર રૂટ્સ, મૂળિયા તરફ પાછા ફરો, એ આંદોલન તો હજુ શરૂ થતું હતું. અને રસિકલાલ પરીખે મેના ગુજરી આપ્યું, એક મોડલ આપ્યું. તો આવા નાટ્યકારને અને આહુતિ એમનો જે સંગ્રહ છે એ વાંચો તો ખબર પડે કે સાચા અર્થમાં એ વિદ્યા પુરુષ હતા. તો એમને વંદન કરીને હું મારી આજની વાત રજૂ કરીશ. મિત્રો, આપ સૌ જાણો છો કે શેક્સપિયરે એઝ યુ લાઇક ઇટ નાટક લખ્યું છે. એ નાટકના બીજા અંકના ત્રીજા દ્રશ્યમાં જેક્વસ એના મુખે એકોક્તિ છે. અને એ જે વાત કરે છે એ વિશ્વ પ્રસિદ્ધ છે આજે. ઓલ ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ and all the men and women merely players. They have their own exits and their own entrances. And one man in his time plays many parts, his acts being 7 stages. 7 અવસ્થાઓમાં માણસ નાટક જ કર્યા કરે છે, બાળપણથી માંડીને મૃત્યુ સુધી. તો આવું શેક્સપિયરે 550 વર્ષ પહેલા 1599માં આ એઝ યુ લાઇક ઇટ પ્રકાશિત થયું. અને આખી દુનિયામાં આ કહેવત પડી ગઈ, ધ હોલ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ. પણ મિત્રો, આપણને ખબર નથી કે આપણા 2000 વર્ષ પહેલા થઈ ગયેલા આદિ નાટ્યકાર મહાકવિ ભાસ, એમણે આ જ વાત દૂત ઘટોત્કચ નામનું રૂપક છે, અને એ રૂપકમાં સૂત્રધાર નાંદીની સમાપ્તિ પછી જે મંગલાચરણ બોલે છે એમાં બહુ સ્પષ્ટ રીતે કહે છે કે લોકત્રય અવિરત નાટક તંત્ર વસ્તુ પ્રસ્તાવન પ્રતિ સમાપન સૂત્રધાર નારાયણ. આ એક જ વાક્ય જુઓ, લોકત્રય, આ ત્રિલોક, આ ત્રણ લોક, આખું વિશ્વ, આખું જગત નાટક છે. શેક્સપિયર પહેલા ઇટ્સ એન ઇટર્નલ ડ્રામા, અવિરતપણે ચાલતું નાટક છે. પણ એનું તંત્ર કોણ સંભાળે છે, એની કથા વસ્તુ કોણ લખે છે, એની પ્રસ્તાવના કોણ કરે છે, અને એનું સમાપન કોણ કરે છે? સૂત્રધાર એવો નારાયણ, ઈશ્વર. તો જે વાત શેક્સપિયરે કરી, શેક્સપિયરે નથી ભાસને વાંચ્યા અને ભાસે નથી શેક્સપિયરને વાંચ્યા, પણ બંને આવા મેધાવી એક સરખું વિચારે. આપણે શેક્સપિયર કરતા આગળ હતા એ કહેવા માટે જ મેં શરૂઆતમાં એક બાજુ શેક્સપિયર અને બીજી બાજુ મહાકવિ ભાસ. એટલે મિત્રો, જીવનમાં નાટક અને નાટકમાં જીવન આ પરસ્પર એટલા માટે જોડાયેલા છે કે તમે બધી જ કળાઓ લો, પણ જીવનની સૌથી નજીક હોય એવી એક જ કળા છે, અને તે નાટ્ય કળા છે. આપણે વાતચીતમાં આ તો નાટક કરે છે, આપણે એવું નથી કહેતા આ તો ગાય છે, આ તો નર્તન કરે છે. આપણે જ્યારે કોઈને એ જે ન હોય એ બનવાનો પ્રયત્ન કરે
ન થયું હોય અને એવું બતાવવાનો પ્રયત્ન કરે, પેટમાં ન દુખતું હોય ને જતા રહેવું હોય તો પેટમાં દુખે છે એવું કહીને ચીસો પાડે તો મા બાપ સમજી જાય કે આ નાટક કરે છે. એટલે નાટક એટલું બધું જીવનની સાથે વણાઈ ગયું છે કે નાટક એ સંસારનું, સમગ્ર જગતનું એક રૂડું દર્પણ છે. અને એવું કહેવાય છે, ચંદ્રવદન મહેતા સાહેબે પણ લખ્યું છે કે કોઈ દેશે કેટલી તરક્કી કરી છે એ જો તમારે જોવું હોય તો એની રંગભૂમિ જુઓ. એ રંગભૂમિ માપદંડ છે અને એ રંગભૂમિ પર તમને ખ્યાલ આવશે કે કયા દેશે કેટલી પ્રગતિ કરી છે. એટલે નાટક અને જીવન અભિન્નપણે જોડાયેલા છે. નાટક જો તમે આત્મસાત કરો તો તમારે જે ભૂમિકા ભજવવાની છે એ ભૂમિકા તમે બહુ જ આસાનીથી ભજવી શકો. આપણી મુશ્કેલી એ છે કે આપણે જીવનમાં એક સાથે અનેક ભૂમિકાઓ ભજવવી પડે છે. એક ભૂમિકામાં આપણે પિતા હોઈએ તો બીજી જ ક્ષણે આપણે પુત્ર તરીકેની પણ ભૂમિકા ભજવવી પડે છે. એક બાજુ શિક્ષક હોઈએ તો બીજી બાજુ વિદ્યાર્થી તરીકેની પણ ભૂમિકા ભજવવી પડે છે. પિતા અને પતિ એની ભૂમિકા ભજવવી એ કેટલી દુષ્કર હોય છે એ જીવનમાં આપ ગૃહસ્થો અને સારી રીતે જાણો છો. એટલે આ ભૂમિકાઓ ભજવવી, સરળતાથી ભજવવી, એક ભૂમિકામાંથી નીકળીને બીજી ભૂમિકામાં સરળ રીતે પ્રવેશ કરવો, એ જો તમે શીખી જાઓ તો જીવન તમારું સરળ થઈ જાય. સામાજિક પ્રાણી તરીકે તમે એટલા માટે ઓળખાવ છો કે તમે નાટક કરી શકો છો. જે નથી તે કરી શકો છો. ભૂખ લાગી હોય તો પણ મને ભૂખ જરા પણ નથી લાગી એવું નાટક તમે કરી શકો છો, જે પ્રાણીઓ નથી કરી શકતા. એ આપણે કરી શકીએ છીએ. એટલે ચહેરા ઉપર મોરું ધારણ કરવું અને પછી એ મોરાને ઉતારીને ફરી પાછું બીજું મોરું ધારણ કરવું, આ પ્રકારનું નાટક જો આપણે ન કરી શકીએ તો કદાચ સંસારમાં રહી જ ન શકીએ અને સામાજિક પ્રાણી તરીકે ઓળખાઈ ન શકીએ. ભરત મુનિએ બહુ સરસ વાત કરી. એમણે જે નાટ્યગૃહ બનાવ્યું છે ને, એ નાટ્યગૃહમાં નેપથ્યમાંથી, એટલે રંગભૂષા, વેશભૂષા બધું સજ્જ થઈને પાત્ર બનીને તમે રંગમંચ ઉપર પ્રવેશો એ પહેલાં 2 દ્વાર તમારે પસાર કરવા પડે. એટલે નેપથ્યગૃહ છે અને નેપથ્યગૃહમાંથી તમારે રંગ શીર્ષ ઉપર એટલે અપસ્ટેજ ઉપર અને પછી રંગપીઠ ઉપર એટલે ડાઉન સ્ટેજ પ્રેક્ષકોની પાસે આવવાનું છે. પણ ત્યાં 2 દેવતાઓ બેઠા છે. હવે જો આ ભારતીય પરંપરા છે. આખા નાટ્યગૃહ ઉપર વિવિધ દેવોની સ્થાપના છે. એટલે આપણને એમ થાય કે આ બધું હિન્દુ ધર્મને લગતું છે અને આ આખો જે સેક્યુલરિઝમની આપણે વાત કરીએ છીએ એ આમાં ક્યાં છે? પણ મિત્રો, એની પાસે લોજિક છે. કયા દેવને કયું સ્થાન આપવું એ તો પરંપરાનું પાલન છે, પણ આ જ દેવને અહીં જ બેસાડવા એની પાછળ તર્ક છે. તો 2 જગ્યા, દ્વાર 1 ને દ્વાર 2, એક દ્વારમાંથી પ્રવેશે, બીજા દ્વારમાંથી એ પાછો નેપથ્યમાં જાય. તો પહેલા દ્વાર ઉપર સાક્ષાત યમદેવ છે, મૃત્યુ છે. એટલે the actor has to die as an actor. એક્ટરે એક્ટર તરીકે પોતાનું જે વ્યક્તિત્વ છે એ ભૂંસી નાખવાનું છે. એ જો રામ બનતો હોય તો એને રામ તરીકે આવવાનું છે. એટલે he has to die at the threshold of entrance. તો જે પગ મૂકી શકે, એ તો પગ ના મુકાય. ભરત બહુ સ્પષ્ટ કહે છે, મરો પહેલા, કારણ કે મૃત્યુ દેવતા છે ત્યાં, સાક્ષાત યમ છે. અને આવો બ્રહ્મમંડલમાં જ્યાં બ્રહ્મા બિરાજમાન છે ત્યાં આવીને સર્જન કરો. પણ ત્યાં તમારે બેસી નથી રહેવાનું. એ ભૂમિકામાંથી ફરી પાછા
તમે જે છો તેમાં તમારે પાછા ફરવાનું છે. એટલે આ જે બીજું દ્વાર છે એ નિયતિ છે. દેટ્સ યોર ડેસ્ટિની. That you cannot remain Ram for the whole life. You have to be what you are. ભરત બહુ સ્પષ્ટ કહે છે, તમે જે છો એમાં પાછા ફરવાનું છે, અને બહુ સ્વસ્થતાથી પાછા ફરવાનું છે. અને ત્યાં જ મુશ્કેલી છે. એકવાર રાજા બની ગયા પછી આખી જિંદગી તમે તમારી જાતને રાજા માનો તો ના ચાલે. ગુજરાતી રંગભૂમિ પર એક મોટો કિસ્સો છે. આપણા બહુ જ મોટા મૂર્ધન્ય દિગ્દર્શક કાંતિ મળિયાએ એક નાટક કરેલું, આ ખેરચા સભા, જેના ઉપરથી મેલી નામની ફિલ્મ બનેલી, જેમાં કેન્સરગ્રસ્ત એવી નંદુ છે. નંદુને કેન્સર થયું છે. એની જે હિરોઈન છે, એની જે મુખ્ય પાત્ર ભજવનાર છોકરી છે, હજુ એના લગ્ન નથી થયા, અને એ કેન્સરગ્રસ્ત છે, અને એને ખબર પડી જાય છે કે મને કેન્સર થયું છે. હવે કાંતિ મળ્યા એવું વિચારતા હતા કે મારે બહુ જાણીતી અભિનેત્રીને આમાં નથી લેવી, મારે એવી અભિનેત્રીને લેવી છે કે જે તદ્દન નવોદિત હોય અને પહેલી વાર આ ભૂમિકા ભજવતી હોય. એટલે શોધખોળ ચલાવી અને એમને એક પલ્લવી રાયજી નામની છોકરી સુરતમાંથી મળી આવી. અને એ છોકરીએ લાગ લગાટ, તમે તો આ તો વ્યાવસાયિક રંગમંચ, 20-25 શો કરી નાખ્યા. 30મા શોએ એ એમ માનવા લાગી કે મને કેન્સર થયું છે. આ પલ્લવી રાજી, આ સાચો કિસ્સો છે. 40મા પ્રયોગે તો મા બાપ દોડતા આવ્યા અને એમણે કાંતિભાઈને વિનંતી કરી, મારી છોકરીને આ નાગપાશમાંથી છોડાવો. નાગપાશ, એને ભરડો લીધો છે કેન્સરે. એ એમ જ માને છે કે એને કેન્સર થયું છે અને ગમે ત્યારે મરી જશે. એટલે તમે એને છોડો, મુક્ત કરો. જુઓ. અને પછી બીજી જ પ્રયોગો તો 100 ઉપર જવાના હતા, એટલું હિટ નાટક હતું. એટલે સુજાતા મહેતાને બોલાવ્યા, અને સુજાતા મહેતાએ આ અમે બરફના પંખી ટહુકે ટહુકે પીગળ્યા. આ કાંતિભાઈ કેન્સરનો દર્દી ટહુકે ટહુકે પીગળે એટલા માટે કે છોકરી છે નાની, ટહુકે ટહુકે પીગળે છે. અનિલ જોશીની આવી કાવ્ય રચનાને લઈને આટલું સુંદર શીર્ષક યોજીને પછી સુજાતા, એને પહેલાં જ કહેવામાં આવ્યું કે તને આ ભૂમિકામાંથી બહાર નીકળતા આવડવું જોઈએ. એ જો નહીં આવડે તો તારી દશા પણ પેલી છોકરી જેવી થશે, અને હું દર વખતે નવી નવી છોકરીઓને હું નહીં શોધી શકું. તો આ મુખ્ય છે કે એકવાર તમે જે ભૂમિકામાં આવી ગયા પછી એ ભૂમિકામાંથી સ્વસ્થપણે પાછા આવી અસલ જિંદગીમાં ગોઠવાઈ જવું એ નટ માટે સૌથી 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 વધારે અઘરું છે. પાછા આવી જવું. લાઇમ લાઇટમાં જ રહેતા હોય છે, પછી નથી જ્યારે લાઇમ લાઇટ હોતી, એ દબદબો ભૂમિકાનો નથી હોતો, આઉટ ઓફ ફ્રેમ થઈ ગયા હોય, ત્યારે ફરી પાછા આપણે તો આ છીએ એ માનવું એ સૌથી અઘરું છે. એ આપણી નિયતિ છે. ભરત મુનિ કહે છે કે ડેસ્ટિની લાઈઝ ઓવર ધેર, સો યુ હેવ ટુ રિટર્ન એન્ડ યુ હેવ ટુ બીકમ વોટ યુ આર. અને તે ક્યાં? નેપથ્યમાં. એટલે જે મોરું પહેર્યું તે ઉતારતા આવડવું જોઈએ, જે કોસ્ચ્યુમ પહેર્યા એ ઉતારતા આવડવું જોઈએ. ત્યાં નાટક છે. અભિનય કરવામાં તો સરળતા છે, બટ એ અભિનય છોડી દેવો. એટલે આ આપણને આપણા જીવનમાં આવડવું જોઈએ કે આ ભૂમિકા હવે પૂરી થઈ, નાવ યુ આર રિટાયર્ડ. તમારે નવી ભૂમિકામાં જવાનું છે. તમે જો જૂની જ ભૂમિકાને યાદ રાખ્યા કરશો તો દુઃખી થશો.
બંને પેઢીઓ વચ્ચેના સંઘર્ષ ક્યાં રહ્યા છે કે ભૂમિકામાંથી બહાર નથી નીકળી શકતા, ને એટલે જ સાસ બી કભી બહુથી એ હિટ જાય છે. કારણ કે યાદ કરવું પડે સાસુએ કે હું પણ એક જમાનામાં વહુ હતી, અને વહુએ યાદ દેવડાવે છે કે માં તમે પણ એક જમાનામાં વહુ હતા. સો યુ શુડ નોટ ફર્ગેટ યોર રોલ. એટલે જે શેક્સપિયર કહે છે ને કે ખરા સમયે એન્ટ્રી અને ખરા સમયે એક્ઝિટ કરતા આવડવી જોઈએ, આ એકોક્તિમાં સ્પષ્ટ કહ્યું છે. અને ભાસ પણ કહે છે કે ક્યારે પ્રસ્તાવના કરવી અને ક્યારે સમાપન કરવું એ કોઈને પણ આવડવું જોઈએ. એ પછી વક્તા કેમ ન હોય. ક્યારે પ્રસ્તાવના કરવી અને ક્યારે ભરત વાક્ય બોલીને જતા રહેવું, એ કોણ શીખવાડે છે? તો એ નાટક શીખવાડે છે. નાટકમાં મેનેજમેન્ટ જેવું જે તત્વ છે તે બીજી કોઈ કળામાં નથી, કારણ કે સમૂહની કળા છે. એકલા એકલા ગાઈ શકો, એકલા એકલા નર્તન કરી શકો, એકલા એકલા ઘરમાં નાટક કરો તો બાજુવાળો તમને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાની બધી જ તજવીજ કરે કે એકલો એકલો બબડ્યા કરે છે. અહીંયા બબડ્યા નથી કરતો, એ શેક્સપિયરની સોલો લખવી બોલે છે. ટુ બી ઓર નોટ ટુ બી. ઘરમાં પ્રેક્ટિસ કરે છે, પણ ના, એકલા એકલા તમે નૃત્ય કરો તો ચાલે, એકલા એકલા તમે ગાઓ, સરસ ગાય છે, રિયાઝ કરે છે, પણ એકલા એકલા જો ઘરમાં નાટક કરો તો ઘરવાળા પણ તમને, એટલે સમૂહ કળા છે. સમૂહ જન્ય અને સમૂહ ભોગ્ય, આ બંને શબ્દ ભરતે વાપર્યા છે કે સમૂહજન્ય છે, એકલા એકલા નહીં, બધાએ ભેગા થવું પડે. એટલે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં કોઈ એડમિશન લેવું હોય ને તો શું કરે એ લોકોએ તો ખાલી આખા દેશમાંથી 22 કે 25 જ છોકરાઓને કે છોકરીઓને લેવાની હોય, અને આખા દેશમાંથી ઓછામાં ઓછા છેલ્લી પાયરીએ 800 જણા પસંદ થયેલા હોય. એ 800માંથી માત્ર ને માત્ર 24 કે 25 લેવાના હોય. એટલે શું કરે એ લોકો? અથાળી મારે. એટલે તમે તમારા સેફ ઝોનમાંથી બહાર કેવી રીતે નીકળો છો? એટલે ગુજરાતી જોડે ગુજરાતી ના હોય, એની જોડે મરાઠી હોય, મરાઠી પણ ના હોય તો દક્ષિણનો કોઈ હોય, અને એ બધા ભેગા મળીને કેવી રીતે નાટક આપેલી થીમ પર કરી શકે છે, પહેલાં એકબીજા સાથે વાણી વ્યવહાર કેવો કરી શકે છે, રેપો કેવો કરી શકે છે, એકબીજાને જરા પણ ઓળખતા નથી, કોઈ પણ જાતનો ગરબો નથી, ને એક જ ક્ષણમાં એ ગરબો તમે કેળવી શકો છો. કારણ કે નાટક સમૂહ કળા છે. સમૂહમાં તમે એડજસ્ટ થઈ શકો છો. આજે સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો આ સમૂહમાં એડજસ્ટ થવાની, જે આપણે નથી થઈ શકતા. હું તો આ તો મારું આટલું જ, આ પ્રમાણે હોય તો જ હું આવું, બાકી હું ના આવું. મુસાફરી કરવા જઈએ ત્યારે પણ આ મોટા પ્રશ્ન થાય આપણને જે સગવડ ઘરમાં મળતી હોય એ સમૂહમાં ન મળે. તો નાટક શીખવાડે કેટલું જતું કરવું, કેવી રીતે એડજસ્ટ થવું, એ નાટક તમને શીખવાડે. એટલે નાટક જીવનના દરેક તબક્કે તમને તાલીમ આપે છે. ભાષા શીખવી હોય ને તો એના જેવું ઉત્તમ સાધન કોઈ નથી. હું મારો દાખલો આપું. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર સંસ્કૃતમાં લખાયેલું છે, પણ જનકભાઈ જાણે છે, મારા પરીક્ષક હતા, કે મને સંસ્કૃત નથી આવડતું. સમજાય ખરું, વાંચી શકું ખરો, પણ બોલી ના શકું. એટલે મોટો પડકાર આવ્યો મને. ગોવર્ધનભાઈ પંચાલ સાહેબની જન્મ શતાબ્દીનું વર્ષ, અને મને કહેવામાં આવ્યું કે તમે દૂત વાક્યમ ભજવો. જનકભાઈ સાથે હતા, અને તે સંસ્કૃતમાં ભજવું. હવે સંસ્કૃતમાં ભજવું એટલે મેં કહું, હું સંસ્કૃતમાં વિચાર કરતો થઈશ ને ત્યારે આ ભૂમિકા ભજવીશ. એટલે તમે મને એમ કહો કે 1 મહિનામાં, તો નહીં ચાલે. મને ભાષા આત્મસાત કરવા દો. એટલે ઉઠતા બેસતા ગમે ત્યારે પણ દુર્યોધન સંસ્કૃતમાં શું બોલે છે
આ જે બોલે છે ગુજરાતીમાં આ કહેવાય, પણ એને સંસ્કૃતમાં આ કહેવાય. એમ મારા મનમાં જ્યાં સુધી ભાષા બેઠી નહીં ત્યાં સુધી મેં એ ભૂમિકા ન ભજવી. અને પછી એકવાર બરાબર બેસી ગઈ, આત્મસાત થઈ ગઈ, અને પછી મેં રિહર્સલ શરૂ કર્યા. અને 1 મહિનામાં અમે ફટાફટ આખું નાટક, અરે સરસ નાટક જોવા માટે સંસ્કૃતના મહાપંડિતો આવ્યા. આપણા ગુજરાતના વિજય પંડ્યા હતા, આપણા ભાગ્યેશ ઝા હતા, આપણા મૂર્ધન્ય કવિ જે સંસ્કૃત સાથે બહુ જ, એમનું નામ મને વિસ્મરણ થઈ ગયું છે, હા, બધા હતા. અને બધાની વચ્ચે મને ગૌતમભાઈએ સંસ્કૃતમાં એક પ્રશ્ન પૂછ્યો અને મેં હાથ જોડે કહ્યું કે દુર્યોધનની સાથે સંસ્કૃત ગયું. એટલે તમારા પ્રશ્નનો જવાબ હું નહીં આપી શકું, કારણ કે મેં આટલું જ ગૂંખ્યું છે, મને ખબર નથી. પણ ચમત્કાર જે થયો કે હું ભાષા સડસડાટ બોલી શક્યો એનું કારણ નાટક હતું. અને પછી તો સંસ્કૃત ભાષા તરફ એ મારો લગાવ ધીરે ધીરે, કારણ કે એ ભાષાને મેં જાણી. એટલે કોઈ પણ ભાષાને આત્મસાત કરવા માટે સ્ટાનિસ્લાવસ્કી કરીને બહુ મોટા દિગ્દર્શક થઈ ગયા. એમણે એક જ સૂત્ર આપ્યું કે આપણે પહેલી વાર સાયકલ ચલાવતા હોઈએ ને, પછી એના ઉપરથી સ્કૂટર ઉપર આવીએ. તમે સ્કૂટર ચલાવતા જાઓ ને પહેલી વાર તો સાયકલની જેમ ચલાવતા થઈ જશો, અને તમને ખબર નથી કે એની બ્રેક ક્યાં છે. જે બ્રેક હાથમાં હોય એ બ્રેક પગમાં હોય, અને બ્રેકની સાથે જ એક્સિલરેટર હોય, એ તમને ખબર ના હોય. એટલે તમે મારવા જાઓ બ્રેક, પણ લાગી જાય એક્સિલેટર પર પગ, એટલે ગાડી બેફામ થઈને ચાલવા માંડે. તો તમારે પહેલાં તંત્ર સમજવું પડે, અને ધીરે ધીરે કોન્શિયસલી, હી યુઝિસ ધ વર્ડ કોન્શિયસલી, બહુ સજાગપણે, સભાનપણે તમારે એ આખી ટેકનિક જાણી લેવી પડે. અને પછી એવી ક્ષણ આવે કે ગમે તે ભીડમાં તમારું સ્કૂટર ચાલતું હોય, સામેથી ટ્રક આવતી હોય, તોય અચાનક તમારો પગ ધીરે રહીને એક્સિલરેટર પર નહીં પણ બ્રેક ઉપર જ જાય. તમે મોબાઈલ હાથમાં રાખીને વાતો કરતા હો અને આરામથી ડ્રાઈવ કરો, તમને કોઈ પજવે નહીં. પણ પહેલાં શું હતું? કોન્શિયસલી યુ આર ડુઈંગ ઓલ ધ થિંગ્સ કોન્શિયસલી, દેન ઇટ બિકમ્સ યોર સેકન્ડ નેચર. અને તમારું જે કંઈ સર્જનની પ્રક્રિયા છે એ તમારું સબકોન્શિયસ માઇન્ડ કરે છે. આજે આપણે ભાષા બોલીએ, આજે આપણે બધી ક્રિયાઓ કરીએ, એ કેમ સરળતાથી કરીએ છીએ? કારણ કે એ નિર્માણ કરવાનું કામ સબકોન્શિયસ માઇન્ડ કરે છે. એટલે ભૂમિકા ભજવવાનું કામ તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને આપી દો, એ આરામથી ભૂમિકા ભજવશે. આ સ્ટાનિસ્લાવસ્કીએ જે સિદ્ધાંત આપ્યો એ જીવનમાંથી આપ્યો, ને આ જ સિદ્ધાંત વળી પાછા જીવનને લાગુ પાડો તો તમે કોઈ પણ નાનું બાળક ભાષા કેવી રીતે શીખે છે? એ કોન્શિયસલી શીખે છે, અને પછી સડસડાટ બોલે છે, કોઈ પ્રોબ્લેમ નથી થતો. તો આ સર્જનના મૂળ ક્યાં રહેલા છે? તમારા સુષુપ્ત માનસમાં છે. એ સુષુપ્ત માનસને તમે એક્ટિવેટ કરો એટલે એ કામ કરતું થઈ જાય. તમે ડેટા બધો ફીડ કરો એટલે એ ડેટા જેવો ફીડ થતો જશે, એમ એમ એમાંથી નવા નવા પ્રોગ્રામ્સ તમને મળતા હશે. આ હ્યુમન બ્રેન, એટલે એઆઈ ગમે તેટલું આગળ વધશે પણ બ્રેન નહીં બની શકે. એ બ્રેનની સરખામણી પોતાની જાતને એની સાથે સરખાવી નહીં શકે. એ આપશે બધું જ, પણ નવો આઈડિયા આપવાનો હશે ત્યારે નહીં આપી શકે, એ બ્રેન જ આપી શકે. તો આ બ્રેન એ સૌથી મહત્વનું છે. એ સ્ટાનિસ્લાવસ્કીએ નાટક કરતાં કરતાં આપણને સમજાવ્યું. એટલે નાટકની બહુ ઉપયોગિતા છે. આ તો જીવનમાં નાટકની વાત થઈ, પણ નાટકમાં જીવન, નાટકમાં જીવન શું યથાતથ આવે છે? જેવું આપણે જીવનમાં જીવીએ છીએ નાટકમાં શું એવું જ આવે છે? એ રીતનું જ આવે છે? એ રીતનું આવતું હોય તો નાટક જોવા કોણ જાય? આ મોટો પ્રશ્ન છે.
એટલે સૌથી પહેલો પ્રશ્ન આ છે કે નાટક એ મેક બિલીવની કળા છે, માની લેવાની કળા છે, માનવાની અને મનાવવાની ક્રિયા છે. હું માનું છું કે હું રાજા છું એટલે તમે માનો છો કે હું રાજા છું. હું જ જો ના માનું તો તમે નહીં માનો. એટલે હું પૂઠાનો મુગટ પણ માથા ઉપર નાખું અને કહું કે આ મારો તાજ છે તો તમે સ્વીકારશો કે આ તારો તાજ છે, કારણ કે તું કહે છે ને તું માને છે. નટ માને છે એટલું જ નહીં, પ્રેક્ષકોને મનાવે છે અને એટલે પ્રેક્ષકો માને છે. આ મેક બિલીવ શબ્દ સૌથી મહત્વનો છે. નાટકમાં જે કંઈ થાય છે તે સાચે સાચું નથી થતું, બટ છતાંય સાચું લાગે એવું કરવું એમાં જ નાટકની કસોટી છે. એટલે જીવનના સિદ્ધાંતોને પાળવા પડે ત્યાં તો પ્રેક્ષક સ્વીકારે, પ્રેક્ષકને પ્રતીતિ થાય. આ તો સાધારણ વાત થઈ, પણ મોટા નાટ્યકારો સામે જે યક્ષ પ્રશ્ન છે તે આ છે કે જીવનમાં જેને આપણે દુરિત કહીએ છીએ, તુષ્ટ કહીએ છીએ, ખલ કહીએ છીએ, એને નાયક કેવી રીતે બનાવો? જે દુષ્ટ છે, જે ખલ છે, એને નાયક બનાવી પ્રેક્ષકોને એના માટે સમભાવ જાગે, સહાનુભૂતિ જાગે એવા કુટિલ પાત્રને રંગમંચ ઉપર રમતું કેવી રીતે કરવું? લેતું છે તો જીવનમાંથી જ. તો આ પહેલો પ્રશ્ન. અને સોફોક્લિસ નામના મોટા નાટ્યકાર, ગ્રીક નાટ્યકાર, એની સામે એક કથા છે, જીવનમાં બનતી કથા છે કે એક બાળકને શ્રાપ આપવામાં આવ્યો છે કે આ બાળક જ્યારે મોટું થશે ત્યારે બાપની હત્યા કરશે અને મા સાથે લગ્ન કરશે. હવે આને જીવનમાં બનેલી ઘટનાને નાટકમાં નિરૂપવી છે. તમને એવી ખબર પડે કે તમારી બાજુમાં રહેતા માણસે એના બાપને મારી નાખ્યો છે અને મા સાથે લગ્ન કર્યા છે, તો એને સમાજમાં તમે જીવવા દેશો ખરા? નહીં. હવે આને જ નાટકમાં લાવવું છે તો શું કરશો? એના પ્રત્યે સંભાવ જાગે, સહાનુભૂતિ જાગે. એટલે સોફોક્લિસ શું કરે છે કે એને બાપને મારી નાખ્યો છે, મા સાથે લગ્ન પણ કર્યા છે, પણ એને ખબર નથી. હી ડઝન્ટ નો, હી ઇઝ નોટ અવેર કે જેને હું મારી રહ્યો છું એ મારો બાપ છે અને જેની સાથે હું લગ્ન કરું છું એ મારી મા છે. હી ડઝન્ટ નો. એટલે અજાણતા ભૂલ થઈ જાય છે, નોટ ડેલિબરેટલી. એટલે સોફોક્લિસ એમ કહે છે કે આને હું જો ડેલિબરેટલી બતાવું તો લોકો એનો સ્વીકાર ના કરે. એટલે એનાથી અજાણતા ભૂલ થઈ જાય છે. એ જ્યારે મોટો થાય છે, ભવિષ્યવાણી ફરી સંભળાય છે, ત્યારે એ ભવિષ્યવાણીમાંથી છૂટવા માટે એ પ્રયત્ન કરે છે. એ નિયતિને ચેલેન્જ કરે છે કે આ તે મારા માટે ભવિષ્યવાણી કરી છે એ હું સાચી નહીં પડવા દઉં. અને એ નગર છોડીને નીકળી જાય છે અને રસ્તામાં મારી નાખે છે કે માણસને નાની ચળભળમાં એનો બાપ છે. અને જેવો એ નગરમાં પ્રવેશ કરે છે એ સાથે વિધવા સાથે લગ્ન કરે છે એની માં છે, પણ એને ખબર નથી. અને સોફોક્લિસ શું કરે છે કે જે ક્રમે ઘટનાઓ બની છે એ ક્રમે ઘટનાઓ નથી નિરૂપતા, અધવચથી નાટક શરૂ કરે છે. બધું થઈ ગયું છે, બાપ મરી ગયો છે, મા સાથે લગ્ન થઈ ગયા છે, બધું પતી ગયું છે અને હવે સોફોક્લિસ તમારી સામે છે. ત્યાંથી નાટક શરૂ કરે છે. અને સોફોક્લિસ આ નાટકના પરિબળો બતાવવા માટે લોકો ભયંકર પ્લેગથી રીબાઈને મરી રહ્યા છે. અને ત્યારે એને ખબર પડે છે કે વર્ષો પહેલાં અહીં જે રાજા હતો એની હત્યા થઈ છે અને એને કોઈ જાતની સજા થઈ નથી. જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી આ પ્લેગ હટશે નહીં. અને એ જાહેરમાં બીડું ઝડપે છે કે એ હત્યારાને હું શોધી કાઢીશ અને એને મોતથી પણ બદતર સજા કરીશ, અને ના કરું તો હું તમારો રાજા કહેવાને લાયક નથી. એ શોધ કરે છે. શોધમાં જેમ જેમ આગળ વધે છે એને ખબર પડે છે કે એ હત્યારો તો હું જ છું.
અને અંતે એ કહે છે કે હું ક્યાં જાઉં? જે નિયતિમાંથી છૂટવાનો મેં આવો પ્રયત્ન કર્યો, આટલો પુરુષાર્થ કર્યો, પણ મારું પ્રારબ્ધ બદલી ના શકે. તો જો આ સોફોક્લિસને આપણને એમ થાય કે અરે આ બિચારે પ્રારબ્ધમાંથી છૂટવા માટે કેવો મરણીય પ્રયાસ કર્યો, અંતે એનાથી આ બધું થઈ ગયું છે ને એને ખબર નથી. ને આપણને દયા આવે, પીટી, અને આપણને ફિયર પણ થાય કે આવા મોટા રાજા સાથે જો આવું થઈ શકે તો હું મામૂલી માણસ છું, તો મને મારું પ્રારબ્ધ ક્યાંય નડશે નહીં? હું પણ વિધિના હાથનું ક્યાંક રમકડું નથી? બસ આ પીટી અને ફિયર, એને કારણે પ્રેક્ષક જ્યારે પ્રેક્ષાગૃહમાંથી બહાર જાય ત્યારે એક પ્રકારની શાંતિ, જેને કેથાર્સિસ કહે છે, એ પ્રાપ્ત કરીને જાય. એટલે નાટકમાં જુઓ છે ઘટના જીવનની, પણ રૂપ બદલી નાખે છે. અજાણતા, એ જો જાણી જોઈને કરત ને તો આ નાટક જ ના બને. અને જે પ્રમાણે બધું નાટકમાં જીવનમાં બન્યું છે એ જ પ્રમાણે એનું નિરૂપણ કર્યું હોત તો પણ કોઈ પણ જાતનો રસ પ્રેક્ષકને ના રહે. આ નાનો હતો, મોટો થયો, બધું થઈ ગયું છે ને હવે નાટક શરૂ થાય છે. આ ભૂતકાળમાં જવાનો મોટું મોડલ સોફોક્લિસે આપ્યું. અધવચ્ચે શરૂ કરો અને પશ્ચાત દર્શન તમે કરાવો તો આજે પણ આ ફોર્મ્યુલા ઉપર બનેલી ફિલ્મો, નાટકો ચાલ્યા જ છે. બધું બની ગયું હોય ને પછી ઉઘડે ધીરે ધીરે, તો તમે એને ખૂબ રસથી માણો. તો પહેલો સિદ્ધાંત 2500 વર્ષ પહેલા સોફોક્લિસે આપ્યો. તો એના પછી જે આવ્યો શેક્સપિયર, બધું બદલી નાખ્યું. અજાણતા નહીં, જાણે જોઈને ભૂલ કરવાની, અને જાણે જોઈને ભૂલ કર્યા પછી જે પસ્તાવો થાય ને એમાંથી લોકોને એક પ્રકારની સાંત્વના પ્રાપ્ત થાય, કરુણ રસની પ્રાપ્તિ થાય. એટલે કિંગ લિયર પોતાની બધી જ સંપત્તિ બાળકોને સજાગપણે આપી દેશે. હવે મારે શું કામનું છે? આપણે નિવૃત્ત થયા પછી આપણે પણ આપણી સંપત્તિ બાળકોને આપી દઈએ, આવો વિચાર આવતો જ હોય છે. આપી દીધી, પણ પછી બધી છોકરીઓએ એમના રંગ દેખાડવા માંડ્યા. અને કિંગ લિયર કહે છે કે આ તો મેં જ કરેલી ભૂલ હતી ને, એટલે મારે પસ્તાવું જ પડે, ભોગવવું પડે, કે મેં વિચાર ન કર્યો કે થોડુંક મારા માટે રાખું ને પછી બાકીનું આપ. પણ ના, બધું જ આપી દીધું. અંધ બની ગયેલો કિંગ લિયર. તો એક બાજુ આ જુઓ ને એક બાજુ તમે મેકબેથને જુઓ. જો રાજા ડંકનનું હું ખૂન કરી નાખું તો કાલે હું રાજા થાઉં, શોર્ટકટ. અને ઉશ્કેરે છે કોણ? એની પત્ની. કે રાજા ડંકન અત્યારે આપણે ત્યાં મહેમાન બનીને આવ્યો છે, કાલ કોણે દીધી છે, તમે એને મારી નાખો એટલે તમે રાજા થઈ જશો. મહત્વકાંક્ષા, એની આવી મહત્વકાંક્ષા છે. મહત્વકાંક્ષા ખોટી નથી, કારણ કે ડાકણોએ એવું કહ્યું છે કે તું સ્કોટલેન્ડનો રાજા થઈશ. એટલે થાય છે કે હું હવે જો રાજા થવાનો છું, વિધિએ નિર્માણ કર્યું હોય તો જે ચોથી ડાકણ છે એની સ્વયં પત્ની છે, એને ઉશ્કેરે છે. એને કેટલું મહત્વનું વાક્ય શેક્સપિયર એના મોઢે બોલાવે છે કે હું માં છું, પણ હું મારા બાળકને ધાવણ પૂરું પાડતી હોઉં, અને એ વખતે મને ખબર પડે તો હું મારા બાળકને મારા આંચળમાંથી ખસેડીને ત્યાં જ એનું ગળું દબાવી દઉં. હું તો માં છું ને આ કરી શકું, તો તું નથી કરી શકતો. અને પછી મેકબેથ એક પછી એક ખૂનની પરંપરા કરે છે. ટુમોરો એન્ડ ટુમોરો એન્ડ ટુમોરો. આ શેક્સપિયર માનવ પ્રકૃતિનો અભ્યાસી. તો ત્રીજી પ્રકૃતિ હેમ્લેટ. હી કેનોટ ડિસાઇડ. એ નિર્ણય નથી લઈ શકતો.
અહીંના વખતે શું કરવું એનો નિર્ણય કરવાની એનામાં ક્ષમતા નથી. બાકી બધી રીતે એ બધું જ કરી શકે એમ છે. તો મારા બાપના હત્યારાને મારી નાખું. અત્યારે તો એ બિચારો ઈશ્વરની પ્રાર્થના કરતો ઘૂંટણીએ પડ્યો છું, મારી પાસે આ મોકો છે, તલવાર લઈને એનું માથું ઉડાડી દઉં. પણ ના, મારાથી આવું ન થાય. એ ક્યાં લેડી મેકબેથ છે? એ હેમ્લેટ છે. ટુ બી ઓર નોટ ટુ બી, જીવું મરું મહાપ્રશ્ન એક એ મૂછવે મને. આ એનો મૂછારો. ટુ બી ઓર નોટ ટુ બી, જીવું મરું મહાપ્રશ્ન એક એ મૂછવે મને. આ હેમ્લેટની મનોદશા. તો શેક્સપિયર કહે છે કે અંધવિશ્વાસ પણ હોય, મહત્વાકાંક્ષા પણ હોય અને દોલાયમાન સ્થિતિ પણ હોય. આ માનવ પ્રકૃતિ છે ને, એ ભૂલો કરે જ છે. એની પ્રકૃતિ એને ભૂલ કરાવે. અને આપણને સંભાવ જાગે કે મારામાં પણ ક્યારેક આવી વૃત્તિઓ ઉદ્ભવે છે. તો મારે આ રસ્તો લેવો? ના. રેકોગ્નિશન, સેલ્ફ રેકોગ્નિશન. શેક્સપિયરના બધા જ પાત્ર અંતે ઓથેલો પત્નીને આટલો બધો પ્રેમ કરે છે, પણ શંકા, અને કોઈની દોરવાયેલી શંકા, કાનમાં રેડેલું છે, અને એ જે બતાવે એ જ એ જુએ. રૂમાલ, નાનકડો રૂમાલ કેવું તરકટ રચી શકે છે. મેં તને આપેલો રૂમાલ ક્યાં ગયો? તો એ મને આપ, તો મને ખબર પડે. આ રૂમાલ એ નથી આપી શકતી. એટલે એની શંકા દ્રઢ બને છે. આ ચારિત્ર પર એ શંકા કરે છે, એનું ગળું દબાવી દેશે ને પછી હી રિયલાઇઝિસ. એટલે આ રિયલાઇઝેશન દરેકમાં છે. ધ્યાન નાટક પૂરું નથી થતું. એમને જે પસ્તાવો થાય છે, અમે શું કર્યું, આ મારે નહોતું કરવા છે, ત્યાં ટ્રેજેડીના તત્વ રહેલા છે. આપણે ત્યાં મહાકવિ ભાસે ધ માર્જિનલાઇઝ કેરેક્ટર્સ, જે કેરેક્ટરને મહાભારતકારે કેન્દ્રમાં નથી રાખ્યા, હાસ્યામાં ધકેલી દીધા છે, એને હું પુનઃ મારા મહાભારતમાં કેન્દ્રમાં આણીશ. તો એક બાજુ વ્યાસનું મહાભારત છે અને બીજું ભાસનું મહાભારત છે. અને ભાસ આ હાસ્યામાં ધકેલાઈ ગયેલા પાત્રોને કેન્દ્રમાં લાવે છે અને પ્રતીતિજનક રીતે એનું આલેખન કરે છે. દુષ્ટતમ, કુટિલતમ દુર્યોધન, અને એને કેન્દ્રમાં લાવીને એને એ રીતે નિરૂપવો કે પ્રેક્ષકોને એના માટે સમભાવ જાગે. ઉરુભંગમ. અને તમે જુઓ એ નાટકની આખી જે ડિઝાઇન છે, એ ડિઝાઇનમાં જુઓ કે કુટિલતા ક્યાં આચરે છે? રાજકારણમાં આચરે છે. રાજકીય કાવા દાવા ખેલવાના છે પાંડવો સાથે, ત્યાં એ કુટિલતા બતાવે છે. પણ એ કુટિલતમને જો તમે એના સ્વજનોની વચ્ચે મૂકી દો તો એનું જે હિતા પ્રેમાળ ચરિત્ર છે તે બહાર આવ્યા વિના ન રહે. ગમે તેવો કુટિલ માણસ હોય, પણ એના પરિવારની વચ્ચે હોય અને મૃત્યુની સામે ક્ષણ હોય, ત્યારે તમે એને સ્વીકારી શકો. આ ભાસ જાણે છે. અને એ કેવું આલેખન કરે છે કે ભીમ છે, બળિયો છે, એને ગદા ચલાવતા બરાબર આવડે છે, બળિયો છે, પણ હી ડઝન્ટ નો ધ ટેકનિક. એ કુશળતા એની પાસે નથી. અને એ કુશળતા કેવળ અને કેવળ દુર્યોધન પાસે છે. અને દુર્યોધન એક ક્ષણે ભીમને નીચે પછાડે છે અને પછી કહે છે કે હું પરાજિત થયેલા ઉપર મારો પગ ટેકવતો નથી, જા. જો આ ભીમ ને આ દુર્યોધન. અને પછી કૃષ્ણ એને ઈશારો કરે છે કે એને આમ જીતવો સહેલો નથી, માટે તું એની સાથળ ઉપર ગદા પ્રહાર કર તો હમણાં ને હમણાં એનું મૃત્યુ. એટલે અનીતિ આચરે છે એવું પ્રેક્ષકને લાગે છે કે અનીતિ આચરે. જ્યાં
ગદાનો ઘા ન થઈ શકે ત્યાં એ ગદાનો ઘા કરે છે. અને જ્યારે પડે છે ત્યારે મેરુ પર્વત પડતો હોય એ રીતે દુર્યોધન મંચ ઉપર પડે છે. આ આખી વાત કર્યા પછી હવે દુર્યોધન પશ્ચાતાપ વેર પસ્તાવામાં રૂપાંતરિત થઈ ગયું. એના માતા પિતા આવે છે, એની પત્ની આવે છે અને એનો પુત્ર આવે છે. માતા પિતા એને જોવા માટે તલપા પણ છે પણ જોઈ શકતા નથી અને એ એમને નમન કરી શકતો નથી કારણ કે એની જંગા તૂટેલી છે. એનો દીકરો દુર્જય આવીને બૂમાબૂમ કરે છે કે તમે રોજ મને તમારા ખોળામાં બેસાડો છો તો આજે તો ખોળામાં બેસાડો, મારે ત્યાં બેસવું છે. પેલું કહે છે કે જા ભીમને કે એને મારા સાથળ ભાંગી નાખેલા છે, બેટા હું તને નહીં બેસાડી શકું. આ એની લાચારી. અને છેલ્લે અશ્વત્થામાને કહે છે કે આ જે કંઈ થયું એ બધું મારા કારણે થયું છે. આ મહાભારતના યુદ્ધનો સર્જક તો હું છું. મારું ક્ષત્રિય માન, એ માનને હું ન મૂકી શક્યો. એમાંથી આ આખું મહાભારત. અને અંતે જ્યારે મૃત્યુ નજીક છે ત્યારે એને તમામ નદીઓ, દેવો એને પુષ્પક વિમાન મોકલે છે એને લઈ જવા માટે સ્વર્ગમાં. અને ત્યાં નાટક પૂરું થાય છે. જો આ જીવનમાં બનેલી ઘટનાને કેવી રીતે જુદા અને એનું જ્યારે નાટકનું મંચન થાય છે, કાવલમ નારાયણ પણીકર જેવો આવડો મોટો દિગ્દર્શક, રતન થિયમ જેવા આવડા મોટા દિગ્દર્શક જ્યારે ઉરુભંગને રંગમંચ ઉપર રમતું કરે છે ત્યારે ભાસની આ આખી જે ટેકનિક છે એને કેવી આત્મસાત કરે છે. કાવલમ નારાયણ પણીકર એક જ પ્રશ્ન કરે છે કે મારો નાયક એ જો બંને પગથી લાચાર હોય ચાલવા માટે અને એને હું નાયક બનાવું તો મારું આખું નાટક અટકી જાય, ચાલે જ નહીં. નાયક તો હરતો ફરતો હોવો જોઈએ. આ બેસી ગયેલો એટલે શું કરે છે? લોક નાટકમાંથી તત્વ લે છે થયમ, કે જેમાં બે પાત્ર એટલે એક દુર્યોધનમાંથી બીજો દુર્યોધન પ્રગટ થાય છે. અને રંગમંચ ઉપર બે દુર્યોધન છે, એક સુયોધન છે અને એક દુર્યોધન છે. એ દુર્યોધન કે જેને બધી કુટિલતા આચરી છે, અને સુયોધન કે જે હવે આકાશ માર્ગે ઈશ્વર તરફ પ્રયાણ કરે છે. બે દુર્યોધન આમાંથી જ પેદા થયેલા અને પ્રેક્ષકો એને સ્વીકારી લે છે. આ અદ્ભુત. અને એવું જ બીજું નાટક, એની વાત કરીને મારી વાણીને વિરામ આપીશ. કર્ણ એ પણ મહાભારતમાં કેન્દ્ર સ્થાને નથી, એ તો કૌરવોના પક્ષ છે. અને જે રીતની દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે જે વાત કરે છે એ આપણા મન પરથી ઉતરી જાય કર્ણ. હવે આવા કર્ણને નાટકમાં કેન્દ્ર સ્થાને મૂકવું કેટલું મોટું જોખમ. અને આ જોખમ આપણા ભાસ બરાબર આ બીડું ઝડપે છે. એને ખબર છે કે કર્ણના બે રૂપ છે. એક કર્ણ વીર યોદ્ધો છે, બાણાવળી છે અને એ અર્જુનની બરાબરી કરી શકે એમ છે. એટલે જે કુંતી માને કહે છે કે તારા પાંડવો 5ના 5 રહેશે, હું મરીશ તો અર્જુન અને અર્જુન હણાશે તો હું. આ માતાને આપેલું વચન છે. અને પરશુરામ પાસેથી એ શિક્ષા ગ્રહણ કરે છે, હું બ્રાહ્મણ છું એમ કહીને, હું ક્ષત્રિય નથી. અને જ્યારે ખબર પડે છે પરશુરામને કે આ તો ક્ષત્રિય છે, કારણ કે આટલું ધૈર્ય, જ્યારે એની જંઘાને પેલો કીડો આરપાર જતો રહ્યો હોય છતાં એ ધૈર્ય જાળવી શકે તો એ બ્રાહ્મણ ન હોઈ શકે. એ તરત શ્રાપ આપે છે કે મારી આપેલી બધી વિદ્યા અણીના સમયે તારે દગો દેશ. એક બાજુ માને આપેલું વચન છે અને એક બાજુ આ શ્રાપ છે. આ બંને લઈને કર્ણ પ્રવેશે છે મંચ ઉપર. એ સતત એની પાસે એનો શલ્ય સારથી છે અને એની જોડે વાત કર્યા કરે છે, મૂંઝવણ કે છે.
અને પહેલી જ પંક્તિ વાપરે છે ભાસ, કે આ સૂર્ય છે પણ વાદળથી ઢંકાયેલો સૂર્ય છે. સૂર્ય પુરુષ છે, એના મનમાં સતતનો એવો પ્રશ્ન છે કે હું સૂર્યપુત્ર છું કે સુત પુત્ર છું. એ ચારે બાજુથી સૂર્યપુત્ર કે સુત પુત્ર, અને પછી એને બધી જ મથામણને ખંખેરી નાખીને એ એટલું કહે છે કે શલ્યરાજ, જ્યાં પેલો અર્જુન છે ને ત્યાં મારા રથને લઈ જાઓ. અને ગમન કરે છે. ફરી પાછી મૂંઝવણ, ફરી પાછું આ પશ્ચાતાપ ને આ બધું, અને ફરી પાછું ખંખેરીને બીજી વાર બોલે છે, જ્યાં પેલો અર્જુન છે ત્યાં જ મારા રથને લઈ જા. અને એ જ વખતે ઇન્દ્ર ભગવાન એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને એની પાસેથી કવચ કુંડળ માગવા માટે આવે છે. આ એક કવચ કુંડળ છેલ્લું હથિયાર છે. એ કવચ કુંડળ એના જીવનના રક્ષક છે. હવે પેલો શ્રાપ, માને આપેલું વચન, અને અહીં ઇન્દ્ર ભગવાનનું આવું નાટક બરાબર અધવચે પહોંચ્યું છે. તો અત્યાર સુધી જે યુદ્ધવીર છે એ ધીરે ધીરે દાનવીરમાં સંક્રાંત થાય છે. આ ભાસની ખૂબી છે. બરાબર અધવચ્ચે, બરાબર નાટકની અધવચ્ચે મહત્તર ભિક્ષાંત, મોટામાં મોટી ભિક્ષા મને આપ. પણ કઈ, એ ઇન્દ્ર કહેતો નથી. તું નક્કી કર કઈ મોટી કહેવાય. જો આ ભાષે બદલી નાખ્યું આખું. ઇન્દ્ર કે મને કશું ના જોઈએ, મને તો મોટામાં મોટી ભિક્ષા જોઈએ. એટલે કે ગાય આપું, હાથીઓ આપું, મારા યજ્ઞનું ફળ તને આપું, બધામાં ના. આ કઈ મોટી ના કહેવાય. અને છેલ્લે એક પછી એક પછી એક પછી થાય છે, મારા કવચ કુંડળ આપી દો. હા, એટલે હુ ડિસાઇડ્સ? કર્ણ હિમસેલ્ફ ડિસાઇડ્સ. આ ભાસની કરામત છે. નાટકમાં એટલે મૂળ મહાભારતમાં માગી લે છે. કોણ માગી લે છે? ઇન્દ્ર, તારા કવચ કુંડળ આપ. અહીં નહીં. એટલે આ બીજો શેક્સપિયરિયન કેરેક્ટર થયું કે વધારે પડતું કંઈ પણ તમારામાં ગુણ હોય કે અવગુણ હોય, એ જ્યારે વધી જાય ત્યારે એ ઘાતક બને. એ શલ્યરાજને કહે છે કે આ શું કરે છે તું? ના આપ, તારાથી ન અપાય. પણ કે ના, એને માગ્યું છે ને હું આપીશ, હું દાનવીર છું. અને એ પછી કવચ કુંડળ ઉતારીને આપી દે છે. અને એને ખબર છે કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. છતાં પણ એ કહે છે કે હવે અર્જુનનો રથ જ્યાં છે ત્યાં મને લઈ જા. એકનું એક વાક્ય 3 વાર, અને 3 વાર કર્ણની મનસ્થિતિને તમારી સાથે મૂકી આપે. આ ભાસ. અને છેલ્લે ગતિ કરે છે, અને આપણને લાગે છે કે મૃત્યુ તરફ જઈ રહ્યો છે, કારણ કે કવચ કુંડળ આપી દીધા. અને શલ્યરાજ કહે છે કે તમને છેતરી ગયો. એ તો કે ના, એ છેતરાયો, કારણ કે મારી પાસે કવચ કુંડળ માગવા માટે એને ભિખારીનો વેશ ધારણ કર્યો. એટલે હું છેતરાયો નથી જ, એ છેતરાયો છે. અને ત્યાં ભાષે બહુ ચમત્કાર કર્યો છે કે જે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે ઇન્દ્ર આવતાની સાથે, એ પ્રાકૃત ભાષામાં બોલવા માંડે છે, કારણ કે પ્રાકૃત છે. જો ભાષ નાના નાના તમને કેવા હિન્ટ, સંકેતો આપે છે કે પ્રાકૃત ભાષામાં વાત કરે છે. એને પોતાનો જ વેશ સહન નથી થતો. એટલે જ્યારે કર્ણ કે છે, પગે લાગે છે, ત્યારે એટલું કે યશસ્વી ભવ. તો કે તમે મને આયુષ્યમાન ભવ એમ કેમ ના કહ્યું? પછી કે છે ક્યાંથી કે? જો કર્ણ કે ક્યાંથી કે, ચાલો સૂર્ય ચંદ્ર જ્યાં સુધી છે ને ત્યાં સુધી હું યશસ્વી રહીશ. તો આ કર્ણ, ભાસનો કર્ણ, મહાભારતથી ઉફરો ચાલતો આ કર્ણ. અને આ જ્યારે નાટકમાં ભજવાય છે, આ જ કાવલમ નારાયણ પણીકર, મોહન લાલા, બહુ મોટો એક્ટર, એ કાવલમ નારાયણ તો મલયાલમ વિનંતી કરે છે કે એક કામ કરશું,
તમે તમારા નાટકમાં તમે કર્ણભારમ કરી રહ્યા છો એ મને ખબર પડી છે, તો મારે એમાં મુખ્ય ભૂમિકા ભજવવી છે. એટલે કાવલમ નારાયણ કે સારું, બીજે દિવસે આવજો. હજુ એમ કસોટી કરી, કેટલી એની લાલસા છે આ નાટક ભજવવાની. 5મા દિવસે એક જ કહે છે, આ તું રસાલા સાથે આવે છે ને, ગાડીમાંથી ઉતરે છે, 10 તારા બોડીગાર્ડ હોય છે, આવો મારો એક્ટર ના હોય, આ બધું છોડીને આવો. અને પેલો બધું છોડીને આવે છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભારત રંગ મહોત્સવમાં આ નાટક ભજવવાનું છે. અને પછી તો તૈયાર થઈ જાય છે બધું જ. પ્રશ્ન ક્યાં આવે છે? તો કે છે કવચકુંડળ તારે આપી દેવાના છે. ઓહ, એટલે જાણે પેલું શર્ટ ઉતારતો હોય ને એમ એ શર્ટ ઉતારીને કવચકુંડળ કાઢે છે. એટલે કાવલમ કહે છે કે વોટ ટાઈપ ઓફ એન એક્ટર યુ આર. આ કવચકુંડળ તને ખબર છે શું છે? ડુ યુ નો? ઇઝ ઇટ નોટ અ શર્ટ? ઇટ ઇઝ નોટ અ શર્ટ. તારા દેહ સાથે જડાયેલી વસ્તુ છે. એટલે જો તું એને કાઢી નાખે તો લોહી લુહાણ થઈ જાય. અને એમ ના નીકળે તો કે મને ખબર નથી પડતી. તો ચાલો, એ લઈ જાય છે ગામડામાં એક આદિવાસી પાસે, હુ ઇઝ પોઝેસ્ડ. એને માતા આવી છે અને પોતાની જાતને એટલી બધી પીડા આપે છે અને જોઈને કહે છે કે આ એક્ટર. એટલે ધેર વુડ બી અ રિચ્યુઅલ, એક વિધિ વિધાન થશે યજ્ઞની જેમ, અને એમાં તું તારા દેહના કવચ કુંડળને ધીરે ધીરે કાપીને, ધીરે ધીરે દૂર કરીને, એક પછી એક માત્ર વધતી જાય ને છેલ્લે તું બેહોશ થઈને પડી જાય, ત્યારે આ કવચ કુંડળ બહાર નીકળે. આ તાકાત છે તારામાં? આ એક્ટર મને જોઈએ જે આદિવાસી છે. આ આદિવાસી પઝેસ થયેલું છે એને ખબર નથી. એ બધું જ કરવા માટે તૈયાર છે. તું તૈયાર છે? યુ આર એન અર્બન એક્ટર. તું ફિલ્મનો એક્ટર છે. જો આ કરી શકે ને તો જ કર્ણભારમ તું કરી શકે, નહીં તો ના કરી શકે. એટલે કાલથી શર્ટ ઉતારવાની વાત તું ના કરતો. અને પછી જે આખું રિચ્યુઅલ તમે રંગમંચ ઉપર જુઓ, જે રીતે આખો યજ્ઞ થતો હોય અને પોતાની જાતની આહુતિ આપતો હોય ને જે રીતે એ કવચ કુંડળને કાઢીને લોહી લુહાણ થઈ જાય છે, 10 મિનિટનું આખું દ્રશ્ય કોઈ એક્ટર ના કરી શકે જે મોહનલાલાએ કર્યું. અને હી વોઝ અવોર્ડેડ ધ બેસ્ટ એક્ટર ઓફ ધ યર. થેન્ક યુ સો મચ. નાટકમાં જીવન, જીવનમાં નાટક. પણ મહેશભાઈને સાંભળીએ એટલે રગરગમાં નાટક એ આપણે અનુભવ્યું. ભાસથી શરૂ કરીને શેક્સપિયર, સેમ્યુઅલ બેકેટ, સતીશભાઈ પાસેથી અમે યુજીન આયોનેસ્કો, બ્રેક્ટ, આ બધા વિષય ભણ્યા છીએ. આ બધું સ્મરણ થયું. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ આપનો. નાટક અને જીવન કેવા એકમેકમાં ભળેલા છે એ એમણે મહાભારતના પ્રસંગો દ્વારા અહીંયા મહાભારત ભજવાઈ ગયું છે. આ નાટકનો આનંદ છે. અને આપ સૌ નાટકના અભ્યાસીઓ ખાસ ઉપસ્થિત રહ્યા. વિશ્વકોશ પરિવાર તરફથી તમારો વિશેષ આભાર માનું છું.